અત્યારે હાલ આદિવાસીઓના મુદ્દા માટે લડતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે અનેક વખત અવારનવાર આદિવાસીઓના મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે. આ બધાની વચ્ચે કુબેર ડિંડોર દ્વારા તેમના ઉપર એક નિવેદન આપવામાં આવ્યું હતું. આજે તેને લઈને જ મારી સાથે જોડાઈ ગયા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. જી નમસ્તે. સૌથી પહેલા તો તમે કુબેર ડિંડોરને શું કહેવા માંગો છો, જે તમારા ઉપર એમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, નિવેદન આપવામાં આવ્યું હતું, એને લઈને સૌથી પહેલા તમારું શું કહેવું છે કુબેર ડિંડોરને? કુબેરભાઈ ડિંડોર માનનીય મંત્રી શ્રી નર્મદા જિલ્લાની શાળાના એક વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. એ દરમિયાન એમણે ખરેખર નર્મદા જિલ્લા જે દેશમાં અતિ પછાત જિલ્લાની ગણના થાય છે એ બાબતની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં 12,333 બાળકો અતિ કુપોષણથી પીડાય છે એની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લાનું બોર્ડનું રિઝલ્ટ સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું આવ્યું છે એની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં 92 શાળા એક શિક્ષકથી ચાલે છે એની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં બોગસ નર્સિંગ કોલેજ હમણાં પકડાઈ, એમાં શું કાર્યવાહી કરી એની વાત કરવી જોઈએ. અને ગુજરાતમાં પોતે આદિજાતિ વિકાસ મંત્રી છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે આદિજાતિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતા હતા એ સ્કોલરશીપની યોજના 28/10/2024 ના રોજ એમણે પરિપત્ર કરીને શા માટે બંધ કરી, જેના કારણે 50,000 થી 60,000 બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું, એનો એમણે ખુલાસો આપવો જોઈએ. એની જગ્યાએ ચૈતરભાઈ છેતરવાનું કામ કરે છે એવી વાત એમણે જયારે કરી છે, ત્યારે છેતરવાનું કામ તો આ બધું કરીને એ લોકો કરી રહ્યા છે. નકલી કચેરી ઉભી કરીને ટ્રાઇબલ સપ્લાયનું બજેટ એમના મળતીઓ ખાઈ રહ્યા છે. આટલું મોટું બજેટ હોવા છતાં આ વિસ્તારમાં વિકાસના કામે નામે મીંડું છે, ભ્રષ્ટાચાર એમના લોકો કરી રહ્યા છે. એટલે એ જ લોકો છેતરવાનું કામ કરી રહ્યા છે, પણ લોકોને ઊંધા ચશ્મા પહેરવાની ટેવ એમની પડેલી છે. એ ટેવના લીધે એમણે મારા વિરુદ્ધમાં આવી ટિપ્પણી કરી હશે એવું સ્પષ્ટ હું માનું છું. ભીલ પ્રદેશની તમારી માંગણી રહેલી છે, શું કહેવા માંગો છો એને લઈને? બિલકુલ, દેશની આઝાદીમાં અમારા લોકોનું એટલું બધું યોગદાન છે, દેશના વિકાસમાં અમારા લોકોનું એટલું બધું યોગદાન છે. અને જે અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ એને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એની વહેંચણી થઈ છે. આજે રાજસ્થાનમાં ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, સિરોહી, એવી રીતે મધ્યપ્રદેશમાં ઝાંબુઆ, અલીરાજપુર, પાલ, ત્યાં અમારી 15% વસ્તી છે. રાજસ્થાનમાં 14% વસ્તી છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામમાં અમારી 15% વસ્તી છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર, નાસિક, ધુલિયા, પાલઘર, ત્યાં અમારી 12% વસ્તી છે. તો આ વસ્તીનો અમારો જે બેલ્ટ છે, આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. આજે પણ અમારી જન્મની વિધિ, લગ્નની વિધિ, મરણની વિધિ, અમારી પરંપરા, અમારી રૂઢી, અમારી ભાષા, અમારી બોલી, અમારી પહેરવેશ, અમારા વાજિત્રો, અમારા ઓજારો, આજે પણ અમારી સમગ્ર બાબતે અમારી સમાનતા છે. તો દેશની આઝાદીના 78 વર્ષ પછી પણ જે અમારી હિસ્સેદારી છે, આબાદી છે, એ આબાદી મુજબ અમને હિસ્સેદારી આ સરકારો નથી આપી રહી, અમને ભાગીદારી આ સરકારો નથી આપી રહી. એટલા માટે કે આજે તમે જોઈ લો, જે કોલેજિયન સિસ્ટમથી જજોની ભરતી થાય છે એમાં કેટલા આદિવાસી જજ છે. આજે આઈએસ, આઈપીએસ અમારા લોકો ભણી ગણીને મહેનત કરીને બને છે, એમને સાઈડ પોસ્ટિંગો આપી દેવામાં આવે છે. સચિવાલયમાં અમારા કેટલા લોકો છે, કલેક્ટરમાં અમારા કેટલા લોકો છે, એસપીમાં અમારા કેટલા લોકો છે, આજે રિયલ એસ્ટેટમાં અમારા કેટલા લોકો છે, આજે યુનિવર્સિટીઓના કુલપતિમાં અમારા કેટલા લોકો છે. તો આ વિસ્તારનું કરોડોનું ટ્રાઇબલ સપ્લાયનું બજેટ આવે છે, જે અમે રેવન્યુ જનરેટ કરીને આપીએ છીએ. અમારે ત્યાં લિગ્નાઇટની ખાણો છે, રેતીની ખાણો છે, પથ્થરોની ખાણો છે, અમારે ત્યાં નર્મદાનું એટલું બધું પાણી છે, અમારે ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે, યુરેનિયમની ખાણો છે. આટલું બધું દેશને આપીને દેશના વિકાસ અને દેશને ચલાવવા માટે આટલું મોટું વિકાસના અધિકારો માટે અમારે ભીખ તો દેશના આઝાદ થઈ ગયા. અમારા બંધારણના અધિકારો સુધી પૈસા 1 લાખ થયા, પાવરો આજે મૂકી દેવામાં આવે છે. બારોબાર 73 ડબલ એની જમીનો વેચી દેવામાં આવે છે, શ્રી સરકાર કરી લેવામાં આવે છે, એમના મળતિયાને પધરાવી દેવામાં આવે છે, ખોટા લોકોને આદિવાસી જાતિના સર્ટીઓ આપી દેવામાં આવે છે. આજે શાળાઓમાં શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે, શાળાઓના ઓરડાઓ માટે આંદોલનો કરવા પડે, ડોક્ટરો માટે આંદોલનો કરવા પડે, પીડા થાય છે. અને પ્રસૂતિની પીડાથી, દર્દભરી પીડાથી એને ઝોલીમાં લઈ જતા જતા રસ્તે બાળકને જન્મ આપી દે છે. તુરખેડાની બેન પ્રસૂતિની પીડાથી જવા માટે
એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતી નથી, રોડ નથી, રસ્તા નથી, અને ડિલિવરી માટે રસ્તામાં ડિલિવરી કરીને પોતે મોતને ભેટી જાય છે. તો ક્યાં સુધી અમારે વેઠવાનું? અમે નર્મદાના પાણી જોઈ શકીએ છીએ, પણ તળાવ રાખવા વાળા અમે તરસ્યા મરીએ છીએ. તમે કચ્છ સુધી 500 કિલોમીટર લઈ જાઓ, અમને વાંધો નથી. તમે 5000 કિલોમીટર કાશ્મીર સુધી લઈ જાઓ, પણ અમને તો આપો. અમે તો ગામો આપ્યા છે ને. આમાં અમારા લોકો વિસ્થાપિત થયા છે. કરજણમાં, નર્મદામાં, કડાણામાં, ઉકાઈમાં, જેટલા પણ ડેમોમાં અમારા લોકો વિસ્થાપિત થયા. જીઆઈડીસીઓમાં વિસ્થાપિત થયા, જીએમડીસીઓમાં વિસ્થાપિત થયા. તો વિકાસની વાત આવે એટલે બિલ્ડિંગો બતાવવાની, સ્ટેચ્યુ બતાવવાના, હાઈવે બતાવવાનો, એનાથી અમારો વિકાસ નથી થવાનો. વિકાસની વાતો એટલે આ લોકો ઊંચા ઊંચા પ્રતિમાઓ બતાવે છે, બિલ્ડિંગો બતાવે છે, પ્રોજેક્ટો બતાવે છે, હાઈવે બતાવે છે, કોરિડોર બતાવે છે, અને એને વિકાસ બતાવે છે. પણ અમારા લોકોને નર્મદાનું પાણી મળે, અમારા લોકોને તમામ ક્ષેત્રમાં જે અમારી આબાદી છે પ્રમાણે ભાગીદારી મળે, અનુસૂચિ 5 અને 65 પ્રમાણે જે પણ ખનિજ સંપદા અહીંથી અખૂટ પ્રમાણમાં નીકળે છે એમાં અમને 50% ભાગીદારી મળે. અમારા લોકોના ખોટા જાતિના પ્રમાણપત્ર જે પણ લોકો લઈને નોકરીઓ કરે છે એમના પર કાર્યવાહી થાય, સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળશે. અમને તો જ અમારા લોકોનો વિકાસ થવાનો છે. અને આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે અમારું સ્વાયત્ત રાજ હશે, અમારો ભીલ પ્રદેશ હશે, ત્યારે જ આ શક્ય બનવાનું છે. એટલા માટે દેશનું 29મું રાજ્ય અમને આદિવાસીઓને અલગ ભીલ પ્રદેશ આપવામાં આવે. અને અમે ભીખ નથી માંગતા. સંવિધાનના આર્ટિકલ 3માં જોગવાઈ છે, કોઈ પણ પ્રાંતને એમની ભાષા આધારિત, એમની જાતિ આધારિત આપણે અલગ રાજ્ય આપી શકીએ છીએ. એમાં ક્યાંય કોઈને વાંધો હોવો જોઈએ નહીં. ભૂતકાળમાં આપ સૌ જાણો છો, 1997માં ભરૂચમાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો, વડોદરામાંથી છોટાઉદેપુર છૂટો પડ્યો, તો અમને બધાને ફાયદો થયો છે, સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો છે. એટલા માટે અમે કહીએ છીએ, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, જેવી રીતે મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, બિહારીઓને બિહાર મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું. એ જ રીતના અમને આદિવાસીઓને 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપી દો. અમે લોકો અમારા વિસ્તારની ખનિજ સંપદાથી અમારા વિસ્તારના લોકોનો વિકાસ અમે કરી લઈશું. બીજી એક વસ્તુ એ કે તમારા દ્વારા હમણાં જ થોડાક સમય અગાઉ વિરોધીઓને જવાબ આપવામાં આવ્યો છે. તમે કહ્યું કે હવે આદિવાસીનો કોઈ પણ સવાલ હશે અથવા તો કોઈ પણ વ્યક્તિ આદિવાસી ઉપર આંગળી ચીંધશે તો અમે લોકો જરૂરથી હવે તેને વળતો પ્રહાર કરીશું જ. અને તમારા દ્વારા એક આદિવાસીઓને લઈને હુંકાર કરવામાં આવ્યો છે. શું કહેશો તેના ઉપર કે આગામી દિવસોમાં રણનીતિ કેવી રહેશે? આગામી દિવસોમાં કઈ કઈ નવી એવી બાબતો છે જેને લઈને વાચા આપવામાં આવશે? અમારી રણનીતિ સ્પષ્ટ છે. જે અમારો ભીલ પ્રદેશ હતો એ આજે અમે પણ જોડાઈને બોર્ડરલેસ થઈને એકબીજા સાથે તમામ રોટી બેટીનો વ્યવહારથી લઈને તમામ વ્યવહારો કરીએ છીએ. તો આ જ પ્રદેશને અલગ રાજ્ય આપે અને એમાં અમારો આદિવાસી સ્વાયત્ત રાજ હોય. એટલે ઘણી વખત અમને પૂછવામાં આવે છે કે ભાઈ આદિવાસી એટલે કોણ? તો આદિવાસી એટલે અહીંનો મૂળ માલિક, આદિ અનાદિકાળનો વસનારો આદિવાસી. એટલે આપણા ગામમાં આપણું રાજ એટલે અમે ઊભું બૂબું બૂબું કરીએ છીએ. એટલે એ માત્ર ને માત્ર આદિવાસી જ કરી શકે. ઊભું બૂબું એટલે એનો માલિક જ કરી શકે. એમાં ગમે એટલો ચમરબંધી હોય, ગમે એટલો ડોન હોય, ગમે એવી વ્યક્તિ હોય, એ ઊભું બૂબું નહીં કરી શકે. અમારા વિસ્તારમાં આદિવાસી જ ઊભું બૂબું કરી શકે. એટલે કે અમારા ગામમાં અમારું રાજ, સ્વાયત્ત રાજ અમને જોઈએ છે. બંધારણે અમને આપ્યું છે, બાબા સાહેબ જયપાલસિંહ મુંડાએ અમને આપ્યું છે. ત્યારે જે લોકો આવી રીતના લોકોને ભ્રમિત કરી રહ્યા છે, પણ લોકો હવે જાગૃત થયા છે. અમારી જે જનજાગૃતિની મિટિંગો ચાલે છે એમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે. અને માત્ર ને માત્ર બધાનો એક જ ઉદ્દેશ છે, આદિવાસી સ્વાયત્ત રાજ એટલે સ્વતંત્ર આદિવાસી શાસન. એ અમને મળવું જોઈએ. દેશના આઝાદીના 78 વર્ષ થયા, બધા લોકો આવ્યા છે, પણ એમના લાગતા વળગતોના એનજીઓ આ બાજુ આવે, એમની પોતાના મળતિયાની જમીન અહીંથી આપી દેવામાં આવે. આજે કેવડિયામાં 73 ની જમીન અહીંના કલેક્ટરોએ જે તે સમયે શ્રી સરકાર કરી લીધી. કોઈની સંમતિ નહીં, વ્યક્તિની સંમતિ નહીં, માલિકની સંમતિ નહીં, ગ્રામ સભાની સંમતિ નહીં, બારોબાર શ્રી સરકાર કરીને એમના લાગતા વળગતા આઈપીએસ આઈએસ ને આપી દીધી, એમના મળતિયાઓને આપી દીધી, અને મોટા મોટા બિલ્ડિંગો બની ગયા. આજે એ લોકોના નામ કટિયામાં છે, 7/12માં છે. એ લોકો કહે છે અમારી જમીન પર આટલું મોટું બિલ્ડિંગ કેમ બનાવ્યું? એ લોકો વિરોધ કરે છે, ધરણા કરે છે, સરકાર સામે હાથ જોડીને કર ગળે છે કે અમારી જમીનમાં બિલ્ડિંગ કેમ? કોઈ સાંભળવા તૈયાર નથી. મજબૂરન થઈને બિચારા ટાવર પર ચડે છે, આત્મવિલોપનની માંગ કરે છે. નર્મદા ડેમ બન્યામાં ગામના વિસ્થાપિતો, નર્મદાના વિસ્થાપિતોને, અસરગ્રસ્તોને આજે એક પણ જગ્યાએ ન્યાય નથી મળ્યો. ત્યારે ભાજપના એક પણ નેતા પોતાની સરકારમાં બોલવા તૈયાર નથી.
પોતાના મોઢામાં મગ ભરીને બેઠા હોય એવા એમના આજે એ લોકો વર્તી રહ્યા છે. એટલે હવે આદિવાસી જાગી ગયો છે. અમે જગાડવાના પ્રયાસો કરીએ છીએ, એક કરવાના પ્રયાસો કરીએ છીએ. એટલે જે પણ લોકો સમાજ સાથે હશે એ સ્વીકાર્ય રહેશે, સમાજ સાથે નહીં હશે એ અસ્વીકાર્ય રહેશે. અમે આજે ધારાસભ્ય છે, અમારો પદ પ્રતિષ્ઠા નહોતી ત્યારે પણ સમાજ માટે લડ્યા હતા, જેલો વેઠી હતી. ધારાસભ્ય તરીકે પણ લડ્યા છે, જેલો વેઠી છે. આવનારા દિવસોમાં પણ અમે અમારા સમાજ માટે લડીશું, ભીલ પ્રદેશ માટે લડીશું. જો અમારી પોતાની પાર્ટી પણ એવું કહેશે કે ભીલ પ્રદેશ માટે ચૈતરભાઈને રોકવામાં આવશે, ટોકવામાં આવશે, તે દિવસે પાર્ટીના પાટિયા પણ અમે ઉતારીને મૂકી દઈશું. અમને પદ પ્રતિષ્ઠાની પડી નથી, પણ અમને આદિવાસીઓની સ્વતંત્ર શાસનની પડી છે. એટલે અમને સ્વતંત્ર શાસન માટે અલગ ભીલ પ્રદેશ માંગીએ છીએ. એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, અમને મળવો જોઈએ. છેલ્લો સવાલ ચૈતરભાઈ, કે નાની નાની બાબતો માટે, પાણી જેવી બાબત હોય અથવા તો પછી કોઈની પ્રસૂતિ કરાવવાની હોય, એવી નાની નાની બાબતો માટે સરકાર સામે રજૂઆત કરવી પડતી હોય છે, કે જે ઘણા બધા બીજા એવા શહેરો છે જેમાં વિકાસની એક ગુહાર લાગી છે, વિકાસ જ વિકાસ છે, અને એક બાજુ એક આ આખો પટ્ટો છે જેમાં એક નાની નાની બાબત હોય, પાણીની બાબત હોય, એના માટે પણ સરકારને માંગ કરવી પડતી હોય છે કે અહીંયા પાણીનું તમે ચેકિંગ કરો, અથવા તો પછી શાળાઓમાં અત્યારે શિક્ષકો નથી એની ભરતી બહાર પાડો. શિક્ષકો છે તો પછી વિદ્યાર્થીઓ કેટલું ભોગવી રહ્યા છે, આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કેટલું થઈ રહ્યું છે, એને લઈને શું કહેશો? એક નાની નાની બાબતો માટે પણ સરકાર પાસે જવું પડતું હોય છે આદિવાસી લોકોને. અત્યાર સુધી અમને આશા હતી, અપેક્ષા હતી, દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ચાલતો હોય તો અમને કીધું કે અમે બી રજૂઆતો કરીએ. અમે ધારાસભ્ય તરીકે પણ 2 વર્ષથી આવેદન, નિવેદન, સરકાર મુર્દાબાદ, જિંદાબાદ, હાયરે સરકાર હાયરે, એવા નારાઓ કરીને ખૂબ પ્રોગ્રામો અમે પણ કર્યા છે. રચનાત્મક કાર્યક્રમો પણ આપ્યા છે. પણ તમે વિચાર કરો, નર્મદા ડેમ જ્યારે બનતો હતો ત્યારે અમારા લોકોને એવી બાહેધરી એ સરકારોએ આપી કે આ બંધમાંથી તમને સિંચાઈનું પાણી આપવામાં આવશે, મફત વીજળી આપવામાં આવશે, દરેક પરિવારને એક એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. આજ દિન સુધી એ વચનો સરકારોએ પાડ્યા નથી. આજે પણ એ અસરગ્રસ્તો ધરણા પર બેસે છે, એટલે માત્ર વચનો અને વાયદાઓ આપીને એમને ઉઠાડી દેવા, પારણા કરાવી દેવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે નર્મદાનું પાણી 500 કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ છો, અમે કે 5000 કિલોમીટર કાશ્મીર સુધી લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. પણ જે લોકોએ જમીનો આપી, જે લોકો આ પાણી જોઈ છે, તળાવ રાખવા વાળા ભૂખ તરસ્યા મરે તો કેમનું ચાલશે? એટલે અમને પણ નર્મદાનું પાણી મળે તો અમારો અધિકાર છે. તો એવી અનેક સમસ્યાઓ છે. 73 ની જમીનો, જેમાં બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જમીનો બિન આદિવાસી લઈ ના શકે કે આદિવાસી વેચી ના શકે. છતાં સરકારો શ્રી સરકાર કરીને બીજાને પધરાવી રહી છે. શ્રી સરકારનો નિયમ એવો છે, જમીન શ્રી સરકાર થાય અને 73 ની હોય તો ફરી મૂળ માલિકોને આપી દેવી પડે. તે નથી થયું. આજે દાહોદમાં કૌભાંડો અમે બહાર કાઢ્યા છે, મહીસાગરમાં એફઆઈઆર થઈ છે, કૌભાંડો અમે બહાર કાઢ્યા. પંચમહાલમાં 200 ખેડૂતો મારે ત્યાં આટા મારે છે. તમામ જિલ્લાઓ, આ કેવડિયામાં 40 ખેડૂતો, એમાં તો 3 જણ તો ટાવર પર ચડી ગયેલા, એ લોકો મારે ત્યાં આવ્યા. મને જોયું, એમની સ્થળ સ્થિતિ જોઈ તો મોટા મોટા બિલ્ડિંગો, કટિયામાં એમના નામ. પોતે હમણાં સુધી ખેડી ખાતા હતા. 8 વર્ષ પહેલા આ લોકોએ શ્રી સરકાર કરી, એનજીઓ ને આપી દીધી, બિલ્ડિંગો બની ગયા. તો ક્યાં સુધી અમારે લડવાનું? ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ? એવી રીતના જિંદાબાદ મુર્દાબાદમાં તો અમે પણ જતા રહીશું, અમારી પેઢીઓ ખલાસ થઈ જશે. એટલે હવે અમે જિંદાબાદ મુર્દાબાદ નથી કરવાના. અધિકારી રાજ ચાલે છે, મનુવાદી રાજ ચાલે છે, આદિવાસી વિરોધી રાજ ચાલે છે. એટલે હવે એના કરતા અમને સ્વતંત્ર શાસન આપી દો. એટલી બધી અમારી પર રોયલ્ટી અમે જનરેટ કરીને સરકારને આપીએ છીએ. અમારે લાખો ટન કોલસો, લિગ્નાઇટ અહીંથી નીકળીને જાય છે, લાખો ટન રેતી અહીંથી નીકળી જાય છે, લાખો ટન અમારો પથ્થર અહીંથી કાઢીને લઈ જવામાં આવે છે. પાણી અમારે આટલું બધું લઈ જવામાં આવે, વીજળી અમારે ત્યાંથી ઉત્પન્ન કરી લઈ જવામાં આવે, જળ જંગમ, જમીન, લાકડું અમારી પાસેથી લઈ જવામાં આવે, આટલી બધી યુરેનિયમ લઈ જવામાં, ખનિજ સંપદા, આટલો બધો કાચો માલ, વન પેદાશો, ગૌણ વન પેદાશો, આટલું બધું અમે દેશને આપીએ ને અમારે અહીંયા ભીખ માંગવાની. એટલે હવે અમે ભીખ માંગવાના નથી. અમને સ્વતંત્ર રાજ્ય આપવું જ જોઈએ. અગર સરકારો નહીં આપશે, આવનારા દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને સાથે રાખીને ખૂબ મોટું આંદોલન કરીશું અમે. નર્મદાનું પાણી નહીં મળશે તો લાખો લોકો નર્મદા કેનાલની ચારે તરફ ઘેરાવો કરશું. નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવીશું, અને એ દિવસો દૂર નથી. સરકાર સાનમાં સમજી જાય, નહીં સમજે તો આવનારા દિવસોમાં ખૂબ મોટા આંદોલનો કરવા અમે તૈયાર છે. ચેતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.
જે પ્રમાણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાતચીત કરી એ પ્રમાણે લાગી રહ્યું છે કે હવે આદિવાસીઓના મુદ્દા માટે થઈને ચૈતર વસાવા આકરા પાણી આવી ગયા છે અને તે હવે કોઈ પણ પરિસ્થિતિ હોય આદિવાસીઓ માટે લડત આપશે ને આપશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.